એ છે તમારા નજરમાં તમારા પર ડાયરેક્ટ હુમલો નહીં કરે પવિત્ર લોકો પર. એઓની આંખની આગળ કંઈ લાવે છે, એના કાનમાં કંઈ મૂકે છે અને તેઓને આકર્ષિત કરવાની કોશિશ કરે છે. અને તે આકર્ષિત કરે છે અને તમારામાં એક ભૂંડી ઈચ્છા પૂરી પેદા કરે છે. શું પેદા કરે છે? ભૂંડી ઈચ્છા પેદા કરે છે. અને તે તમે પ્રાપ્ત કરશો અને શૈતાનના ગુલામ તમે થઈ જશો. અને પછી જેમ દારૂડિયાને લત લાગે છે ને, તેમ તમારા જીવનમાં ભૂંડી લત લાગશે. અને એ લત તમારા જીવનને બરબાદ કરશે. જેમ દારૂડિયાને લત છે એ દારૂડિયાને બરબાદ કરે છે, તેમ તમારા જીવનમાં ભૂંડી ઈચ્છાઓ જે છે એ લત પેદા કરશે. અને તમારા જીવનમાં એ લત તમારા જીવનને માટે ભયંકર બની જશે. એટલા માટે સર્વોત્તમ ઈલાજની જરૂરત એ છે કે જુવાનીઓના દિવસોમાં એ ભૂંડી ઈચ્છા તમારા જીવનમાં આવી સ્વાભાવિક છે, કેમ કે આપણે જગતમાં રહીએ છીએ. એટલે જ્યારે તમારા જીવનમાં ભૂંડી ઈચ્છા પેદા થવા લાગે ત્યારે તમે ઉપવાસ સાથે તેને કાઢવું જરૂરી છે. બાઇબલ કહે છે એ જાત ઉપવાસ અને પ્રાર્થના વગર નથી નીકળતી. પણ આજે શિક્ષણ ના હોવાના કારણે હાલેલુયા 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 આજે આપણને શું શીખવામાં આવે છે? દરેક બાબત પેટમાં દુખે ઉપવાસ પ્રાર્થના કરો શીખવામાં આવે ને. ઘરમાં સમસ્યા છે ઉપવાસ પ્રાર્થના કરો. પવિત્ર આત્માના વરદાન જોઈએ ઉપવાસ પ્રાર્થના કરો. શીખવામાં આવે છે કે નહીં? પણ બાઇબલમાં શું લખેલું છે? પવિત્ર આત્મા તમને કેવી રીતે મળશે? ઉપવાસ પ્રાર્થનાથી મળશે. પિતર શું કહે છે? પસ્તાવો કરો કે તમારો પાપનું નિવારણ થાય, કે તમને પવિત્ર આત્મા મળે. પવિત્ર આત્મા માટે તમારે ઉપવાસની જરૂર નથી, પસ્તાવો કરવાની જરૂર છે, પાપને છોડવાની જરૂર છે. અને ઉપવાસ ક્યાં લખેલા છે? એ જાત ઉપવાસ પ્રાર્થના વગર નથી નીકળે. એ કઈ દુષ્ટ આત્માના બંધનો છે, તો ઉપવાસની સાથે તેને ધમકાવો. તો પવિત્ર આત્મા માટે આપણે ઉપવાસ બેસીએ. પવિત્ર આત્મા માટે તમારા પસ્તાવાની જરૂર છે, પાપ છોડવાની જરૂર છે. હાલેલુયા હાલેલુયા. વિષય થોડો ભટકી રહ્યો છે. હાલેલુયા હાલેલુયા. પણ જે ઈશ્વર મારા જીવનમાં જે મૂકે છે તે તમને શીખવતો જાઉં છું. મેં બહુ ખેલ કર્યા. મહિનામાં 11 દિવસ ઉપવાસ રાખેલો, સુકાઈ ગયું, કેમ કે મને કોઈ શીખવાડો હતો નહીં. એટલે અનુભવથી તમને કહું છું, જે નહીં કરવાનું. હાલેલુયા હાલેલુયા. આજે હું તમને બાબત કહીશ. ઉપવાસ પ્રાર્થના બી પ્રભુની દોરવાણીમાં કરવું જોઈએ. ઘણા લોકો દર શુક્રવારે ઉપવાસ લાગી પડે, ફલાણું કરે. ઉપવાસ પ્રાર્થનાનો વિરોધ નથી, પણ એક બાબત તમને કહીશ. જો ખોટી દોરવાણીમાં તમે ચાલશો અને ઉપવાસ કરીને તમારા શરીરને ઠેકાણે પાડી દેશો અને શરીર સારું રીતે સેવા કરી દેશો. બાઇબલમાં લખેલું છે કે તમારું શરીર દેવનું પવિત્ર મંદિર છે, એને જો નુકસાન કરશો તો દેવ તમને હેરાન પરેશાન તમારા પર ન્યાય સજા કરશે. એટલે વગર કારણે જીત પકડીને ઉભા કરવું એવી શૈતાની ચાલ છે. અમારો દેવ આપણો દેવ એવું નથી કે તમને ભૂખે રાખીને આપતા પાડીને પછી આશીર્વાદ આપે. દેવે કેવું છે, જો તમે માણસો હોવા છતાં તમારા બાળકો માંગે છે, માછલી માંગે, શું ઈચ્છું આપો છો? એ આકાશમાંનો બાપ તમને આપવા તૈયાર છે, પણ આપણને પહેલેથી જ ઉલટું શિક્ષણ આપવામાં આવ્યું છે કે આમ કરજો. કોઈ બી વ્યક્તિ ઘરે આવે તો તમારો ઉપવાસ પ્રાર્થના કરવાનો કે જતો રહે, એટલા પછી પેલો માણસ લાગી રહે, ભૂખે મરે, ઠીકાણે પડી જાય, પણ પાપ નહીં છોડે. આજ સમસ્યા એવી છે, ભો પાસે નીકળી, બીજા પાસે નીકળી, તો હવે પાછળ ફાઈ જાય ને ફસી જવા એવું બી છે. કેમ કે કોઈ શિક્ષણ પહેલા આપી દીધું ને ક્યારે પેલો માણસ બરબાદ થઈ ગયો એનો નક્કી નહીં. તો આવા દુનિયામાં આપણે જીવીએ છીએ. આ દુનિયામાં સૌથી બાબત એ છે કે આપણે પવિત્ર આત્માને પોતાનો મિત્ર બનાવવો જોઈએ. એ સર્વ સત્યમાં આપણને દોરી જાય છે. આમેન હાલેલુયા. હું બધું શીખવવા જાઉં તો બહુ લાંબુ થશે.
હાલેલુયા. પણ પછી તમને એ જ કહેવા જાઉં છું, આપણા જીવનની સૌથી મોટી સમસ્યા છે ભૂંડી ઈચ્છા. એના પર આપણે જય પામવા માટે જરૂર ઉપવાસ કરવો જોઈએ. કેમ કે ભૂંડી ઈચ્છા ક્યાંથી આવે છે? શેતાન તરફથી. કઈ ને કઈ બંધન આપણા જીવનમાં છે તે વાર ઘડીએ આપણને તે ખોટું કરવા માટે પ્રેરિત કરે છે, ખોટું પ્રાપ્ત કરવાને માટે ઈચ્છા પેદા કરે છે. તો એમાંથી એક જુવાન વ્યક્તિએ પ્રતિદિન એના પર કંટ્રોલ કરવું જોઈએ. મારા જુવાનીના દિવસોમાં મેં શું કર્યું ખબર? કે જ્યારે મને ભૂંડી ઈચ્છાઓ યા પ્રભુથી દૂર લઈ જવાની કોશિશ કરવા લાગે ત્યારે હું ઉપવાસ પર ઉતરી જતો હતો. કેમ કે તમારું શરીર બીમાર હોય તો ઈચ્છા પેદા કરી શકે છે? એટલા માટે હું મારા શરીરને કમજોર રાખતો હતો કે તે મારા આત્મિક જીવન પર અસર ન કરે. આપણે શરીરને જેટલું પંપાળીને તાકાતવાર બનાવીએ છીએ ને એ ઘણી વાર આપણા પર હાવી થાય છે. એટલા માટે જ્યારે હવાના જીવનમાં એ ભૂંડી ઈચ્છા પેદા થઈ તે તરત જ પ્રભુ ઈશ્વરને યા પરમેશ્વરને પિતા પુત્ર પવિત્ર આત્માદેવ જે પોતે આપતો હતો તેને કહેતે કે પ્રભુ જે ફળ ખાવા દ્વારા જે તે કીધું છે કે ખાશો તો મરશો ને મરશો, પણ મને પ્રતિદિન મારા જીવનમાં કંઈક એવી ઘટના બની રહી છે કે મને એ ખાઉં કરાવે છે અને તોડીને ખાઉં. મારા જીવનમાં હું મારું શરીર મારા કાબુમાં નથી રહેતું, હું એને તોડીને ખાઉં એવું મારા મનમાં વિચારો આવ્યા કરે છે. તો પ્રભુ મને નથી મુક્તિ આપ, તો આજે દુનિયા જ કઈ અલગ હોતે. એને કહેવાય સમય પર ઓપરેશન કરાવી લેવું. પણ ઘણા લોકોના જીવનમાં આ સમસ્યા છે અને એવા વિચારો માટે કોઈ વ્યક્તિ પ્રાર્થના નથી કરતું. પેટમાં દુખે તો પ્રાર્થના કરે, કોઈ બીજી સમસ્યા હોય તો પ્રાર્થના કરે, પણ જ્યારે ભૂંડી ઈચ્છા તમને સંસારમાં લઈ જવાની કોશિશ કરતી હોય, જગતમાં આકર્ષિત કરતી હોય, તમને પ્રભુથી દૂર લઈ જવાને માટેની જે કંઈ પ્રેરણાઓ થતી એ ઈચ્છા પેદા થતી હોય, તો એનો ઈલાજ તમે કરશો નહીં તો બહુ મોટી સમસ્યામાં તમે પડશો. પણ દુઃખની વાત એ છે કે આજે દુઃખની વાત એ છે કે દુનિયામાં એનું શિક્ષણ બહુ ઓછી જગ્યા પર મળી રહ્યું છે. જ્યાં જાય ત્યાં ધમાલ વાળું શિક્ષણ મળે છે. તમે ભવિષ્યવાણી બની જશો, તમે પ્રબોધક બની જશો, તમે આમ થઈ જશો, ઉત્તેજનના સંદેશા વધારે હોય છે. એનો વિરોધ નથી, એ જરૂર છે, લોકોને ઉત્તેજન આપવું જોઈએ. પણ જે મેઇન પોઈન્ટ છે તે એ છે, આજે તમે કેટલા જણ કહી શકો છો કે આપણે આઝાદ છે? કોઈ કહી શકો છો કે નહીં આપણે આઝાદ છે? હવે 26મી આવશે કે નહીં? હાલેલુયા, હાલેલુયા. પણ હું તમને કહું છું, આ ચર્ચમાં પહેલી વાર આવ્યો છું, પણ મને એક ભવિષ્યવક્તા તો તમે આપી શકો સાહેબ તમે જૂઠું બોલો છો. શું તમે જેટલું સારું વિચારો છો એ સારું કરો છો કે કઈ બીજું કરો છો? કોઈ બીજું કરો છો તો તમારામાં કઈ બીજું છે, એનો મતલબ તમે આઝાદ નથી. કઈ ને કઈ ઈચ્છાઓ, કઈ ને કઈ શારીરિક ગુલામીમાં તમે છો. હું જે બચાવ કરી રહ્યો છું તે બાહ્ય વાત નથી, તમારા અંદરોની મનોમાં જે ઘટનારી વાતો છે. પહેલી બાબત છે કે તમારા જીવનમાં પહેલા શેતાન ભૂંડી ઈચ્છા પૂરી પેદા કરે છે, પછી તે ઈચ્છા પ્રાપ્ત કરવાને માટે તમે પાપમાં ઘેરો છો અને પછી તમે પાપના ગુલામ બની જાઓ છો. દારૂ પીવા વાળાને પીમ કરાવે છે તેમ તમારામાં એક પાપનો જે સ્વભાવ છે, ગુપ્ત પાપ, તે કરવા માટે તમને પ્રેરિત કરે છે. અને ઘણી વાર તમે બેસીને વિચારો છો કે હું સારું કરવું જોઈએ, ભલું કરવું જોઈએ, પવિત્ર જીવન જીવવું જોઈએ, પ્રાર્થના કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, સારું જીવન જીવવું જોઈએ. તમે વિચારો છો એ સારું કરવાને માટે, પણ સારું કરવા માટે અસમર્થ છો. હું બધા નથી કહેતો, પણ તમારામાં કેટલાક વ્યક્તિની સમસ્યા છે. તમે બધા હાથ ઊંચા કરીને એમ કહી શકો સાહેબ તમે જૂઠા છો, એવું મારામાં થતું નથી. પણ હું જે આત્માથી દોરાવું છું ત્યાં મને, ચાહે હું પંજાબમાં હું ચાહે નેપાળમાં હું, મને ફરક નહીં પડતો. હું કંઈક અલગ પ્રકારની સેવકાઈ કરું છું. હું હંમેશા શેતાન જે અંદર ખાને તમારા જીવનમાં જે હાવી થાય છે એને તોડવા, એને કાઢવાની કોશિશ કરું છું. આપણે આઝાદી જરૂરી છે પાપની ગુલામીથી. હાલેલુયા, હાલેલુયા. તમારી સાથે વચન વાંચ્યું તો તેનું પુસ્તક
ચોથો અધ્યાય તેનો 5મો વચનથી આગળ વાંચીશું. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી, અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસ્તો કરીશ. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યા. હા. અને યહોવાએ હાબેલને તથા હમ. તેના અર્પણને માન્ય કર્યા. હા. પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. પણ કાઈનને બહુ રોષ ચડ્યો. હા. અને તેનું મોં ઉતરી ગયું. તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાઈનને કહ્યું કે યહોવાએ કાયનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે? તને કેમ રોષ ચડ્યો છે? અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? હા. પણ જો સારું ન કરે જો તું સારું ના કરે તો પાપ તારી દ્વારે સંતાઈ રહે છે. શું સંતાઈ રહેશે? પાપ. જો તું સારું ના કરે તો તારે દ્વારા પાપ સંતાઈ રહેશે. હાલેલુયા. 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 હવે દેવે કહ્યું કે તું સારું ના કરશે તારા દ્વારા પાપ સંતાઈ રહેશે. આગળ વાંચો. અને તારી તરફ તેની ઈચ્છા થશે તારી તરફ તેની ઈચ્છા થશે. અને તે પર તું ધણીપણું કરશે. હા. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું બસ. કે હાલેલુયા. જ્યારે તમે પાપ કર્યા કરો છો ને તો તમે પાપના દાસ બની જાઓ છો. કોના દાસ બની જાઓ છો? પાપના. અને તે ગુલામીમાં તમને નાખી દે છે. હવે કાયમને પરમેશ્વર કીધું તું સારું ના કરે તો પાપ તારા દ્વારે સંતા રહેશે અને તારા પર શું કરશે? ઘણી પણ કરશે. હાલેલુયા. હાલેલુયા. પણ આને શું કર્યું? ધ્યાનમાં નહીં લીધું અને પોતાના ભાઈને જેને મારી નાખ્યો. મારી નાખ્યો કે નહીં? અરે બંને બે જ ભાઈઓ છે, આખી દુનિયાની જમીન એ લોકોની છે, બધું છે કે નહીં? હાલેલુયા. હાલેલુયા. એટલે હું ઘણીવાર પ્રચાર કરું છું. અત્યારે આપણા વિસ્તારમાં સૌથી બે આગળના કામ બહુ ખતરનાક કામ કર્યા છે. તેને મેં નામ પાડ્યું છે માં અને દીકરાનું આગમન. હવામાં શું હતું? લાલચ. અને આ ભાઈમાં શું હતું? કાયમમાં જલન. આ લાલચનો આત્મા છે ને જલનનો આત્મા ખરો ને સેવકોને ભેટ માંગી દે. હા. એક દિવસે તો મને બિશપની ડિગ્રી આપી પછી એક સેવકે મારા પર સ્પેશિયલ ફોન કર્યો. બિશપને લખાવતા ને ત્યારે ગુનો થાય, જેલમાં જતા રહે એમ કે. તને હું તારું લખાવું નહીં લખાવું. હાલેલુયા. 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 મારું કહેવાનો મતલબ શું છે ખબર? દેવે કીધું જો તું પાપ કરશે તો પાપ તારા દ્વારા સંતાઈ રહેશે તારા અંદર, અને તે પાપ તારા પર ઘણીપણું કરશે. તું બધું સારું વિચારશે પણ સારું નહીં કરશે. તું મનમાં વિચારશે કે આ મારે સારું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ તારા અંદરમાં જે પાપ છે ને એ નહીં કરવાનું તે તમને કરાવશે. દાખલો આપો. અભિષેકનું કામ થાય, પવિત્ર આત્માનું કામ થાય, ઉપસ્થિત થાય, લોકો બપસ્તાવ કરે, પ્રભુ કાલથી હારું જોવા, પિક્ચર નહીં જોવા, ગંદા વિડીયો નહીં જોવા, ગલત સંગતિ નહીં કરા, ફલાણું નહીં કરા. પણ જેવો જ મંડળીમાંથી બહાર નીકળે 1-2 કલાક પછી હાથો ત્યાં જ જણ પહોંચી જાય. તે લે કોણ જતો છે તમને? હે? તમને લે કોણ જતો છે? થોડા નવરા પડ્યા નહીં પડ્યા, નક્કી કરેલી આત્માનું કામ થાય. હવે પછી મોબાઈલ જોવાની જ નથી. 1 જ કલાક અડધો કલાક નવરા પડ્યા અને મોબાઈલમાં તા પહોંચી જ ગયું, તા ફોન લાગી જ ગયો, તે કરવા લાગ્યા. આ બધું ખેલ શું ચાલે? હવે મને તમે કહો સાચું, આઝાદ છો? હે? આઝાદ છો તમે? કોઈ શક્તિ છે તે માણસને ગુલામ બનાવી દે છે. અને આવા હું પ્રચાર કરું છું ને એટલે પેલો કાળીઓ મારા હાથે બહુ લડે. હાલેલુયા. કેમ કે હું સંસારિક બાબતો નથી બોલી રહ્યો.
હું અંદરૂની આત્મિક અને શૈતાનના વાડામાં છીંડા પડવાની કોશિશ કરી રહ્યો છું. એટલે પહેલી બાબત કે શૈતાન તમારી પાસે સમ્મુખમાં આકર્ષિત વસ્તુ લાવીને મૂકશે, એટલે તમારામાં એક ભૂંડી ઈચ્છા પેદા થશે, અને તે ઈચ્છાઓ તમારા દિમાગમાં હાવી થાય તો જરૂર તમે પ્રાર્થના કરો, યા તો ઉપવાસ કરો, યા તો સેવકભાઈ જ્યારે પ્રાર્થના કરો એનાથી મુક્તિ પામવાની કોશિશ કરો. આપણી ભાષામાં સમજાવો તમને. ઘણા લોકો કહે છે કે નહીં, પેલીની અધૂરી કરી દીધી હતી ને એટલે તે કટડે લઈને જતા રહેતા છે એક વાર, તેમ તમારામાં શૈતાન ઊંડી ઈચ્છા પેદા કરી તમને અધૂરા કરી દે, એટલે તે ઈચ્છા પૂરી કરવા પૂરા થવા હારું તમે ઓટોમેટિક જવાના છો. અને જ્યારે તમે પૂરા થઈ જાઓ ને તો પાપના ગુલામ બની જશો. પછી જે નહીં કરવાનું તે તમે કરશો. તમારું શરીર તમારા કાબુમાં નથી. દુનિયાને કાબુ કરવા નીકળીએ ને, આપણું શરીર કાબુમાં નહીં હોય ને, જે અમારી જે ફોર વ્હીલ ગાડી છે એના સેન્ટરનો જે બોલ હોય ને એલિમેન્ટ વાળો, તે જો જતો રહે કાં ખેંચી જાય આપીએ નહીં. એમ આજે ઘણા લોકોના જીવનમાં શરીર કાબુમાં ન હોય, એ વ્યક્તિ વાળો સ્વતંત્ર નથી, એક શક્તિનો ગુલામ. એને કહેવાય સ્વાભાવિક પાવડર કપલા અને ઇનબિન કલાના તંદુરસ્ત ગાંડા. જે પાગલ વ્યક્તિ છે ને, ગમે તેવા કપડા નહીં પહેરે તો દેખાડવામાં આવે છે. તો ઘણા પાગલ એવા બી વ્યક્તિ છે કે બધું તૈયારી કરી બૂટ શૂટ કરીને મસ્ત તૈયાર રહે, પણ એઓને ખુદનું શરીર કાબુ નથી, અને એ પોતે એકદમ દુષ્ટ આત્માના બંધનમાં છે. આવા ગાંડા ગયેલા દુનિયામાં એક પવિત્ર સેવકે જીવવાનો એ બહુ કઠિન છે. આવું કહે છે સંસારી તે હુમલા તો થાય છે, જલનવાળા હુમલા કરે, અધિકારીવાળા હુમલા કરે, ઉપરથી ગુપ્ત શક્તિઓ જે શૈતાન જે તેને અમે ઉગાડા પાડીએ છીએ એ હુમલા કરે, અને ત્યાર પછી આ સેવા કરવાનું બહુ કઠિન પડી જાય છે. મારા ચર્ચમાં એટલા મોટા લોકો છે, લગભગ 3-4 પીએસઆઈ આવે છે, મામલતદાર આવે છે, એવા બહુ મોટા અધિકારીઓ આવે છે, બહુ ગણેલા આવે છે, એન્જિનિયર આવે છે, એટલા બધા ટીચરો આવે છે. મેં ગણતરી માંડી એક દિવસે તો 200 જણ સરકારી નોકરી કરે છે. અને એક બાબત તમને કહું, ચાહે એન્જિનિયર હોય, ચાહે પીએચડી હોય, કોઈ બી મોટી ડિગ્રી હોય, પણ એક આત્મિક વ્યક્તિના દુઃખને તેઓ પોતાના બુદ્ધિથી સમજી નહીં શકે, કેમ કે એ લેવલ જ અલગ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું હજારોમાં બી ઘણી વાર એકલાપણાનો અનુભવ કરું છું, કેમ કે હું જે પરિસ્થિતિમાં જીવી રહ્યો છું અને જે માર્ગમાં ચાલી રહ્યો છું તેમાં જે સમજે તે સમજી શકે છે, પણ કોશિશ કરું છું અને ઝલક આપવા માંગુ છું કે આત્મિક લોકો એ બાબતને સમજી શકે. એટલે દેવે કહ્યું કે એમને, જો તું પાપ કરશે, જો સારું ના કરશે તો તારા દ્વારે પાપ સંતા રહેશે, અને એ પાપના કારણે માણસના જિંદગી આજે ભયંકર બની ગઈ છે. મેં ગયા દિવસોમાં ભવિષ્યવાણી કરી હતી, એક સમય એવો આવશે આ પૃથ્વી પર, હાલેલુયા, લખી દીધું, હાલેલુયા, એક સમય એવો આવશે આ પૃથ્વી પર કે મોદી સરકાર યા કોઈ બી સરકાર આવશે, ઘરે ઘરે બે હંકાર બનશે તો બી લોકોને કંટ્રોલ નહીં કરી શકશે. કેમ કે સરકાર બાહ્ય બાબતો જાણે છે, અંદરૂનીમાં કોનામાં કયો આત્મા કામ કરે છે. હવે તમે વાત કરો, હાબેલને કાયને કહ્યું ચાલ ભાઈ આપણે ખેતરે જઈએ. કદી કલ્પના કરી શકે કે મારો ભાઈ મને ખેતરમાં લઈને મારી નાખશે? બિચારા નાનપણથી હાથે રમીને મોટા થયેલા અને પ્રેમથી કહ્યું ચાલ ભાઈ આપણે ખેતરે જઈએ અને જઈને મારી નાખે. તો એવા આત્માથી ભરપૂર, એવા દુષ્ટ આત્માથી ગ્રસિત લોકોને તમે કેવી રીતે પારખી શકશો? અને આ દુનિયામાં પાપ અત્યારે વધી રહ્યો છે. પાપ અંત સુધી ભયંકર રીતે મોબાઈલ દ્વારા, ખરેખ બાબતો દ્વારા એટલું ભયંકર વધી રહ્યો છે કે તે કલ્પનાથી પરે છે. અને જ્યારે માણસ પાપના ગુલામ બની હશે, ક્યારે શું કરશે એનું નક્કી નહીં. એટલે આજે લોકો કહે છે, સરકારને કહે છે તો હું ધ્યાન આપે. અરે સરકાર હું ધ્યાન આપવાનું? પતિ પત્ની બંને ઊંઘેલા હોય, રાત્રે પત્નીના જીવનમાં દુષ્ટ આત્મા કામ કરે અને પત્ની પતિને મારીને પેલા પીપળામાં જમાઈ દીધો વચ્ચે. તો કોને ખબર પડે? હવે સરકાર શું કરવાનું? રાત્રે પત્ની ઉઠીને મારી નાખે, અને પતિ થોડો વિચાર કરે કે મને રાત્રે મારી નાખશે. આ છે પાપની ગુલામી.
શક્તિઓ જે છે, તમને એક બાબત સમજાવું. કોરોના જતું રહ્યું, પણ આજે પાપ રૂપી વાયરસ છે ને આખી દુનિયામાં એટલો ફેલાઈ રહ્યો છે ને, કોણ ક્યારે શું કરશે ને ખબર નહીં. પણ એવા લોકો જ્યારે અભિષેક સેવક હોય ને તો કાપે છે. એક દિવસ એક વ્યક્તિ મારા ચર્ચમાં આવીને બેઠો, બાઇબલ કોલેજ કરતો હતો. મારા બાનો જેવું જ પ્રાર્થના પચાર થયો અને તેના બાળ પણ ઉભા થઈ ગયા. અને પણ એટલો બીક લાગી એમ કે સાહેબ તમે મારા માટે ભવિષ્યવાણી કરતો. બીક લાગી. મેં કીધું કોઈનો, મારી પાસે જે આત્મા છે કોઈને નીચા પાડવાનો, કોઈને બદનામ કરવાનું, અપમાન કરવાનો નથી. બધું જાણું છું, પણ આડે સુડે ભવિષ્યવાણી કરી કોઈને નીચે પાડવાનું શું કામ છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજ સવારે તમને એ જ કહું છું, એક ગુલામી, ઈચ્છાઓ ભૂંડી પેદા કરવા પછી તે ઈચ્છાઓ પૂરી કરવા પછી તે પાપનું ગુલામી. હવે આદમ ને હવા પરમેશ્વરથી દૂર થઈ ગયા. જેવું જે ફળ ખાધું અને તેઓ પરમેશ્વરના વચન તોડ્યા અને શૈતાનના પ્રભાવમાં આવીને તેઓ પાપના ગુલામીમાં જતા રહ્યા. એના લીધે તેઓએ જે છોકરાઓ જન્મ્યા તે છોકરાઓમાં પણ એ બંધનો, અધિકારી, જલન અને શૈતાનનો સ્વભાવ તેઓમાં જોવા મળ્યો. એટલે એકબીજાને તેઓ મારવા લાગ્યા. છતાં બી દેવે કીધું કે હે કાયન, તું સારું કરશે તો તારું સારું થશે, પણ તું ભૂંડું કરશે તો તારા દ્વારા પાપ સંતા રહેશે અને એ પાપ તારા પર ઘણી કરશે અને તારા શરીર અને તારા વિચારો અને તારા મનને કબજો લેશે. ત્યારે તને અને તારા કુટુંબને બરબાદ કરી નાખશે. એનું કલ્પના નહીં રહેશે. આજે તમારા મને ઘણા લોકો કહે છે ને, એ બહુ સારો હતો રે, એ બહુ સારી હતી, એ ક્યારે એવું કર્યું અને ક્યારે શું કર્યું એને ખબર નહીં. ઘણા લોકો શું કરે, મોબાઈલમાં ઉલટા વિડીયો જોયા કરે. પછી તેઓ મોંડી ઈચ્છા પેદા થાય અને ધીરે ધીરે તેઓના માઇન્ડ અને દિમાગ પર શૈતાન હાવી થઈ જાય અને ક્યારેક હું કરી બે એનું નક્કી નહીં. આ દુનિયા એક સમય એવી પરિસ્થિતિ જશે કેવલ અભિષેક વ્યક્તિને કંટ્રોલ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. કેવલ એક આત્માથી દોરાનાર વ્યક્તિ એ લોકોને પારખી શકશે. આમેન. જેવી રીતે યેસુના સમયમાં મારા વહાલો જે 7 વર્ષ દુકાળ હતો, કેવળ એને ખબર હતું કે આવનાર 7 વર્ષ કેવા છે, 7 વર્ષ ખરા કેવા રહેશે. તેમ આ 7 વર્ષ શાળામાં પણ એક અભિષેક વ્યક્તિ સારું કરી શકે છે અને 7 વર્ષ દુકાળમાં પણ એક અભિષેક વ્યક્તિ તેને કંટ્રોલ કરી શકે છે. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે બાઇબલ કહે છે આ ગુલામી જે છે આ આપણા વિસ્તારમાં, કેમ કે અત્યારે મારા વહાલો મીટિંગો, સેવકાયો, આખી સિસ્ટમ મંડળીઓમાં બદલાઈ ચૂકી છે. કેમ કે લોકો હવે શારીરિક આનંદને માટે, શારીરિક ઈચ્છાઓને માટે ચર્ચોમાં જાય ને ચર્ચોમાં પણ ઘણીવાર એવું જ કરવામાં આવે છે. ઘણા સેવકોએ બી સેવાના સિદ્ધાંત બદલી નાખ્યા છે. પ્રભુના વચનના સિદ્ધાંતમાં મંડળી નથી લેતા, પણ લોકોને કે આમાં કેવું ગમે છે, લોકોની શું ઈચ્છા છે, લોકો ખુશ રહેવા જોઈએ અને મંડળીમાં આવવા જોઈએ એવી રીતે પ્રચાર બી કરે ને એવી રીતે જીવન બી જીવે છે. એ તો હારોમાં સાહેબ જેણે મને 2003માં દીક્ષા આપી હતી પાછળની, હંમેશા હિન્દીમાં બોલતા હતા, લોભી ગુરુ લાલચી ચલો दोनों नरक में ठेला ठेला. हालेलुया, 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 हालेलुया. શું ખોટું શીખ્યું રહ્યો છે? થોડું અઘરું છે સમજવામાં, થોડું અઘરું છે, પણ જો સમજી લેશો તો તમારી જિંદગી બેડા પાર થશે. આમેન. હાલેલુયા, હાલેલુયા. આપણે સાવચેત દુનિયાથી નહીં, પણ દુનિયામાં એક કોરોના જેવો વાયરસ છે કે પાપનો વાયરસ છે. ત્યાં ધીરે ધીરે તમારા શરીર, તમારા દિમાગ, તમારા મન અને તમારા જીવન પર હાવી થાય છે અને ધીરે ધીરે ન્યાયપણા અને પવિત્રતાના માર્ગથી તમને ખોટા માર્ગે લઈ જાય છે અને અચાનક તમને ખૂની બનાવી દેશે, અચાનક તમને વ્યભિચારી બનાવી દેશે. એક પળમાં જો તમારું શરીર પાપનું ગુલામ હશે ને તો તમે બદનામ થતા તમને વાગી લાગશે. ક્યારે શૈતાન તમને પાડી નાખશે ને ક્યારે તમે બદનામ થઈ જશો, ક્યારે તમને, અને જ્યારે તમે બદનામ થઈને પછી તે છોડી જતો રહેશે. પછી લોકો તમને પરેશાન કરશે, લોકો તમારા જૂના જીવનને લઈને તમારો વિરોધ કર્યા કરશે અને તમને હંમેશા ડિસ્ટર્બ કરવામાં આવશે. અહીંયા શું લખે છે બાઇબલ, જરા મારી સાથે વાંચીશું. થેન્ક યુ જીસસ, વર્શિપ યુ લોર્ડ. એ જ વચન વાંચો. હાલેલુયા, 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 હાલેલુયા. પહેલા વાંચી લઈશું
ઈસુની ઉપર લખેલી સુવાર્તા અને 11મો અધ્યાય અને 24મું વચન. અશુદ્ધ આત્મા માણસમાંથી માફ કરજો. નીકળ્યા. પહેલા આપણે યહન 8 વાંચી લઈશું 48મું વચન. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે તું સમરૂની છે. 34. 8. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કર્યા કરે છે જે કોઈ પાપ કર્યા કરે છે એ પાપનો દાસ છે. કોનો દાસ છે? હા. જો તમે વારંવાર પાપમાં પડશો તો પાપના દાસ બનશો. કેના? પાપના. અને એ પાપ જેમ કાયનને પરમેશ્વરથી દૂર કર્યો, હવાને પરમેશ્વરથી દૂર કર્યો, તેમ તમને જગતમાં ખેંચી જશે. હાલેલુયા, હાલેલુયા. એ તમારા જીવનમાં મોટી સમસ્યા લાવશે. એટલા માટે જરૂરી છે કે આજ તમારા અને મારા જીવનમાં એક સ્વતંત્રતાની જરૂર છે. મેં સ્વતંત્રતાને મહેસૂસ કરી. ભર જુવાનીમાં મારા વહાલો રાત્રે 3 વર્ષ સુધી 3 કલાક સુધી પ્રાર્થના કરો. સવારમાં માથે લખેલી સુવાર્તા 1 અધ્યાયથી વાંચવા બેસો, સાંજ સુધી 28 અધ્યાય વાંચી નાખો. યાદ નહીં રહે ને લખીને વાંચો. હું મન લાગે તેટલી પ્રાર્થના કરું, મન લાગે તેવી આરાધના કરું, મન લાગે તેવું દાન આપું, અને મતલબ કે હું સ્વતંત્ર છું. આજે તમે બાઇબલ લઈને બેસશો ને તો 5 અધ્યાયની વાંચશો ને તમને ઊંઘ આવશે. કેમ કે તમારામાં કઈ ને કઈ શક્તિ છે તે તમને ઊંઘાડી દેશે. હું બાહ્ય વાતો નહીં કરી, અંદરની વાતો કરી રહ્યો છું. જે દિવસે તમે હાજર થશો ને તો તમે 5 કલાક ઉઠીને પણ પ્રાર્થના કરશો તો પણ ખબર નહીં પડશે કે 5 કલાક થઈ ગયા કે 5 મિનિટ થઈ ગઈ. પણ જ્યારે તમે કઈ પાપની ગુલામી પડેલા હોય ને તો 2 મિનિટ પ્રાર્થના કરશો તો એવું લાગશે કે 2 કલાક થઈ ગયા. 5 મિનિટ બી તમને એવું લાગશે કે બહુ ભયંકર ટાઈમ થઈ ગયો. આજે ઉપવાસ પ્રાર્થનાની વાત આવે તો મંડળીમાં મારા વાળો 90% લોકો નહીં આવે, 10% લોકો આવે. તો 10% લોકોને કોણે કીધું કે તમને ઉપવાસ પ્રાર્થનામાં પાસે ચડી દે? કેમ કે એ લોકોના જીવનમાં અંદરોની ગુલામી છે. તે ગુલામી કહે છે કે એટલા સમય તો કેવી રીતે પ્રાર્થના બેસે છે? તને પ્રાર્થના નહીં થાય તો કેવી રીતે બેસે? તે જાતના વિચારો કોણ લાવે છે? તમારા અંદરોની માટે લાવે છે. તે તમને ઘરેથી નહીં આવવા દેશે. પ્રાર્થનાનું નામ આવે ત્યારથી તમને તાવ જેવું ચડી જશે કે કેવી રીતે બેસા, કેવી રીતે ઉભા કરવા. પણ કોઈ એનો ઈલાજ કરાવે નહીં. કોઈ સેવકને જેમ એમ નહીં કે પાલક સાહેબ મને બધા આવા વિચાર આવે, ગંદા વિચાર આવે, મને નેગેટિવ વિચાર આવે છે, મને પ્રભુથી દૂર લઈ જાય છે. એ બધી સમસ્યા છે, એ ગુલામી છે, એ બી એક બીમારી છે. પણ એ બીમારીનો કોઈ પ્રાર્થના કરાવે નહીં. અને ભૂલે ચૂકે કોઈ એવો સેવક પાસે પહોંચી ગયા કે તે તમને કઈ આવું થાય તો કે તમને બહારનું કરેલું છે, બસ પતી ગયું. અને આજુબાજુ વાળાને ડાકણ પકડીને લડાવવાનું ચાલો. વેમમાં ઘૂસી જાઓ. વેમની કોઈ દવા નથી. ખાધું કોઈ નથી. આપણે જે ખોટું કર્યું છે તેના ગુલામ છે. એ ગુલામીમાંથી નીકળવાને માટેની કોશિશ આપણે કરવી જોઈએ. અહીંયા પ્રભુ કહે છે ખુદ, હું ખચિત ખચિત કહું છું. પ્રભુએ બૌદ્ધિક જગા પર નથી લખ્યું ખચિત ખચિત. અહીંયા લખ્યું છે ખચિત ખચિત કહું છું, જે પાપ કરે છે તે પાપનો દાસ છે. હા, પછી હવે જે દાસ છે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, એ હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. હા, જે દીકરો છે તે સ્વતંત્ર છે. એ 24 કલાક પ્રાર્થના બી કરશે, બાઇબલ બી વાંચશે, ન્યાય પ્રમાણે સહન બી કરશે, બધું કરશે, પણ દાસના પગ ઘરમાં ટકશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ચાહે દાસ જે પાપનો ગુલામી આગેવાન બી હોય યા કોઈ વ્યક્તિ બી હોય, આગળ પડતો બી હોય,
પણ તેને પ્રાર્થના હોય કે કઈ બીજી બાબત હોય ત્યાં પગ નહીં ટોકે, તેમ તે ફરતો જ ફરે, આટવાતો જ ફરે, કેમ કે તેના પગો નહીં ટકે, તે ઊભો જ નહીં રહે. તે દાન બી વધારે આપી દે, વાંધો નહીં, પૈસા વાળો હોય તો. પણ જ્યારે પ્રાર્થનાની વાત કરી દે ત્યારે તે માણસના પગ ટકે નહીં. બાળક સાહેબો માફ કરજો, પણ સુઠ્ઠી બાબત બોલું. આજે જેટલા દીકરાઓ છે ને એ અભિષેક સેવકો, તો ટાઈમ મળે તે બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવું, એ આ બે માણસને સુવાર્તા આપવા માટે રહે છે. પણ જે સેવકો આજે પાપના ગુલામ છે ને, આખો દિવસ બૂટ શૂટ પહેરીને આ ચાલાડીને બેસું, તે ચાલાડીને બેસું, અને બીજાને ચૂંટણી કરું, આ સસ્તાનો ખોદો, પેલે સસ્તાનો ખોદો, બીજાનો ખોદો, બસ આખો દિવસ તેનો ટાઈમ પસાર થઈ રહે છે. હું તેઓનો વિરોધ નથી કરતો, પણ મારી આત્મિક આંખોથી જોઉં છું કે તેઓ બંધનમાં છે. પણ તેઓને છોડાવે કરો. તેઓ તો કહે છે અમે બરાબર છે. પણ દીકરો ઘરમાં રહે છે, તે હંમેશા રડે છે, આંસુઓ પાડે છે, પ્રાર્થના કરે છે, બધા માટે ભલાઈનો વિચાર કરે છે. હાલેલુયા, હાલેલુયા. તે કદી કોઈનો વિરોધ નહીં કરતો. અત્યારે હું મે મહિનામાં પંજાબ જાઉં છું. 100 પાસ્ટરને મારા ફેથ મિનિસ્ટ્રી તરફે ઓર્ગેનાઇઝેશન આપવાનું છે. તેઓ ગલભરી સંસ્થાઓમાં સેવા કરે છે. હું કામ જવાબદારી લઉં? પણ પરમેશ્વર આપણને દિલ આપ્યું છે, આપીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમે કલ્પના કરો કે આપણા વિસ્તારમાં કમસે કમ 1000 મંડળીઓ છે, કમસે કમ 3 થી 4 લાખ 5 લાખ વિશ્વાસો છે. પણ નીકળે છે અહીંયા આરાધક ભાઈ છે, નીકળે છે 4-5 આરાધક, નીકળે છે 4-5 અભિષેક સેવક 5 લાખમાં. બહાર એટલા નીકળે છે 4-5. હું ગણતરી માનું તો અનાભાઈ નીકળે, ચંદ્રમાં નીકળે, એ બધું દાસુ મામજી છે, અત્યારે દાનિયેલ સિંધે 1-2 છે, આ ભાઈ છે, અને અયુબ મામજી 2-4 જણ ગાયક છે. આખા મંડળી શું કરે છે? 5 લાખ લોકો શું કરે છે? આંગળીથી ગણે એટલે 2-4 જણ છે. તો આ 5 લાખ લોકો આપણા વિસ્તારમાં શું કરી રહ્યા છે? કલ્પના કરો. આપણે જે ઘમંડ કરીએ છીએ ને એવું હે છે નહીં. હાલેલુયા, હાલેલુયા. 5 લાખ લોકો હલાવી મૂકવો જોઈએ. કેવલ એક મંડળીઓ છે, ઈસુ કૃષ્ણ નામે એકઠી થઈ મંડળીઓ છે, પણ ત્યાં બેન નથી. વિદેશીઓ પણ એકબીજા પર પ્રેમ રાખે છે, પણ ખ્રિસ્તીઓ માટે એટલી નફરત છે, સેવકો પ્રત્યે એટલી પક્ષપાત છે. આજે કાયમનો આત્મા હર જગા પર ફેલાઈ ગયો છે. પોતાના ભાઈની ઉન્નતિ જોવાતી નથી, પોતાના ભાઈની ઉન્નતિ પહોંચે છે નહીં. એ કૃષ્ણ આત્મા છે કે કૃષ્ણ આત્મા મારા તમારામાં હોય ને, તે બીજાને ઉન્નતિને લીધે આપણને આનંદ થાય કે પ્રભુ મારા ભાઈને તો ઉપયોગ કર્યો. હું જ્યારે નવો ચર્ચમાં જતો હતો કે નહીં, 26-27 વર્ષ પહેલા બિયારામાં કોઈ વ્યક્તિ કહી દે ને અવિશ્વાસુ છે, એવું લાગતું હતું મારો જ ભાઈ છે, એટલો પ્રેમ રહેતો હતો. હવે તમે બિયારામાં પૂછો કોઈને અવિશ્વાસુ છે, આ પાસ્ટર છે, તો કોઈ ફેડરેશન વાળો એ પૂછે. હાલેલુયા, હાલેલુયા. મને એક દિવસ એક વ્યક્તિ વિરોધ કર્યો કે તમે ધર્મ બદલી નાખ્યો, ક્યારથી તમે ખ્રિસ્તી છો? મેં કીધું મને ખબર નહીં. હાલેલુયા, હાલેલુયા. પણ કેમ કીધું ને, હું મારા પરિવારમાં 4થી પેઢીનો પાસ્ટર છું. કઈ પેઢી? 4થી પેઢી, 4થી યા 5મી પેઢીનો પાસ્ટર છું. અમારા ઘરમાં પહેલો પાસ્ટર હતો પાસ્ટર મંગલદાસ. તે મારા પપ્પાનો દાદાનો પપ્પા, મારા પપ્પાનો દાદાનો પપ્પા હતો મંગળદાસ. હાલેલુયા, હાલેલુયા. તમે આ વિસ્તારમાં વિયારા મિશનકા પર ચર્ચ જોયું છે, ચાપોડી મધરાન ચર્ચ જોયું છે, એ બધાને સ્થાપના કરનાર મારા દાદા લોકો. હાલેલુયા, હાલેલુયા.
ગામેથી પાસ્ટરને કેટલા જણ જાણો છો? મંગલમ ગામેથી આવ્યા ભદ્રણ ચર્ચ છે ને સ્થાપક, બાઇબલ પીટીસી કોલેજનો પણ એ પ્રમુખ હતો. વડો પીટીસી કોલેજ ચાલતી હતી અંકલેશ્વરમાં. એવો એ આ વિસ્તારમાં સેવાઓ ચાલુ કરી. પણ મારા બાપ અને હું પેન્ટિકોસ્ટલમાંથી શરૂઆત કરી. એટલા માટે ઘણા લોકો મારા પરિવારથી મારો વિરોધ બહુ થયો. હાલેલુયા વાળાથી જતો રહ્યો. આજે મેં મારા એક દાદા છે તે અમેરિકામાં પાસ્ટર છે. ભાઈઓને મળીનો પાસ્ટર અમેરિકામાં છે. હું ધારતે તો એ ભદ્રણ ચર્ચમાં જતે કેમ કે 500 કરોડની પ્રોપર્ટી છે ચર્ચમાં. હાલેલુયા. જે દિવસે પવિત્ર આત્મા આવ્યો, મારે કીધું મને પૈસા નહીં અને મને કોઈ પાપની ગુલામી નહીં, મને પવિત્ર આત્માની દોરણીમાં ચાલવું છે. મેં બહુ ગરીબાઈ સહન કરી હે, એટલી ભયંકર. હું નગરપાલિકામાં કામદારમાં નોકરી કરતો હતો સુરત. એ નોકરી છોડી દીધી. 40-45 વીઘા મારા પપ્પાનો ભાઈ છે. તે એવું પણ 2005માં મને કહું કે પાસ્ટર બની ગયો, મને ફાવે નહીં કે તે બધી જમીન ઘર બધું જ મારી નાની બેનને આપી દીધું. અને 3 જોડી કપડાં અને એક ફાટેલું ગાતું લઈને જાણી છે રહેવા લાગ્યો હતો. કેટલાક દિવસ સુધી જેમ તેમ કરી નાનું ચર્ચ માંગ્યું અને ત્યાં સેવા ચાલુ કરી. ચાય બિસ્કિટ ખાઈ લેતો હતો. નવું લગ્ન થયેલું ઘરવાળી બેનના ઘરે નાહી ગઈ. 2003-4ની વાત કરે છે. હાલેલુયા. પણ યહોવા પાછો ફર્યો. આજે સૌથી મોટું દેવળ બી આપ્યું, સંખ્યા બી આપી, ભારતના કઈ રાજ્યોમાં સેવાઓ બી આપી. અને જાણ નીચે રહેનાર વ્યક્તિ પાસે 3 બંગલા છે. આજે હાલેલુયા. ગામમાં 2 ને વ્યારા સિટીમાં 1. એ વ્યારા સિટીમાં બી નાનું બંગલો નહીં. અમે 4 જણ છે ને 5 રૂમ છે. અમે 4 જણ છે ઘરમાં, 5 રૂમ છે. મને દિવસે કે સાહેબ તારા બંગલાની કિંમત હારી એવી છે એમ કે 70-65 લાખ રૂપિયા હવે આપી દેવાનો. મેં કીધું નહીં, 1 કરોડ થાય કરે આપા. હાલેલુયા. હાલેલુયા. મેં આ વચ્ચે ગવાહી શા માટે આપું છું? ઘણા લોકોને એવું લાગે કે આવીને બોલતો છે, પણ મેં બહુ વેચ્યું છે અને બહુ એવી પરિસ્થિતિમાંથી નીકળ્યો છું કે આ શૈતાનની સામે લડવાને માટે મારી પાસે બહુ પૈસા બી આવ્યા હે, લોકો પૈસા આપવા આવ્યા, પણ આ જૂઠા રિપોર્ટ ભરવા પડે કે નહીં, એટલે મેં ભૂખે રહેતા પસંદ કર્યું. મને પૈસા નહીં થયા. હાલેલુયા. અમારી સાથે અત્યારે મહિનામાં કમસે કમ ઓછામાં ઓછા પ્રભુ મને 2 લાખ, વધારે 3 લાખ રૂપિયા પ્રભુ આપે છે. કોણ આપે છે ખબર નહીં. એટલે મેં મારા પત્નીને કીધું કલેક્ટર કરતા વધારે પગાર છે મારે. આ ગાડી અત્યારે જઈને ખરીદી શકું છું. બીજી હું ઘમંડ નહીં કરતો, પણ જે ભાઈ આપણે ચાલી રહ્યા છે એમાં આપણે ચાલવું જોઈએ. મારો સિદ્ધાંત છે, દેવે માણસને સાચું શીખવા માટે પ્રેરિત કર્યા છે, એટલે લૂંટવાની વાત નહીં કરતો. અત્યારે ચર્ચ 30/55 લાંબુ કરી રહ્યા છે. ગયા આ રવિવારથી ફાળો લેશું તે પહેલા 2 લાખનું સામાન મેં નાખી દીધું છે. અને પછી મારા વડીલને કીધું લોકો ફાળો આપે ધન્યવાદ, આપણે છે ને બનાવી દઈશું. હાલેલુયા. કેમ કે ગયા વર્ષે મેં મંડળીમાં 2 લાખ રૂપિયા દશાંશ આપેલું. હું દશાંશ આખો વર્ષે એકઠો કરી નાખું. ગમે ત્યાં મીટિંગ કરવા જાઉં, દાન આપી દે, હું એકઠો કરી નાખું. પણ વરામાં ડાબડો પડો 2-3 લાખ રૂપિયા મારો દશાંશ આવે તો નાખીને દેવળ બાંધું છું. કેમ કે મને ખબર છે આપો તો આપવામાં આવશે. કેમ કે મારી સોચ, મારા વિચારો તો અલગ છે. હું અભિમાન નહીં કરું, પણ જ્યારે તમારા જીવનમાં પાપ કર્યા કરો છો તો તમે પાપના દાસ બનશો ને, તો તમને હંમેશા દાનના પૈસા પર વિશ્વાસ હશે. દાન સેવક ખાઈ ગયો કે આમ ખાઈ ગયો કે આટલા દાન આવે તેમાં ઝઘડો કર્યા કરે. પણ જે દિવસે તમે પાપના દાસ રહેશો, દેવના દાસ રહેશો ને, તે દિવસે તમે જીવ બી પકડીને માટે આવશો. તમે ખર્ચાશો બી દિલથી. તમે દેવને માટે બધું કરવા તૈયાર થઈ જશો. પણ આ ગુલામી છે ને, એને તો દાન નાખવા દે, ના તો પ્રાર્થના કરવા દે, ના તો સારું કરવા દે, ના તો ભલું કરવા દે. આ ગુલામી બહુ ભયંકર છે. હવે સમસ્યા શું છે ખબર? તમે કહેશો સાહેબ આ દુનિયા બહુ ખરાબ, અમને જીવાની રહી.
પણ સાચી વાત કહું ને, એ લોકોમાં શાંતિ નથી. એ લોકો શાંતિથી જીવતા નથી, એટલે તમને હેરાન કરે છે. માનો કે આ ભાઈ ગાડી લઈને આવ્યા, એટલે બાજુવાળાને જલન થઈ તો પેલો હેરાન થાય કે નહીં, એટલે પેલો એને હેરાન કરે. હું અત્યારે બોમ્બેમાં કરોડો 10 કરોડના 2 ચર્ચમાં પ્રચાર કરીને આવ્યો બોમ્બેમાં ગયા મહિને. તો ત્યાં મારા બોમ્બેમાં સિંધી લોકોના ચર્ચો છે મારા સંગતમાં. હાલેલુયા. તો અમારે પાસ્ટર છે અનિલ પાત્રે કરીને, તે વ્યક્તિ મારો બહુ સારો મિત્ર છે. તેના ચર્ચમાં ઘણા બધા ફિલ્મના લોકો આવે છે, પિક્ચર વાળા લોકો આવે છે, બેસે છે, જઈ લેવર વિતરણ ઘરે આવે છે, જાય છે. તો મેં તે ચર્ચમાં કાયમ માટે મીટિંગ કરું છું. હાલેલુયા. 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 તો આ દરેક માર્ગ મારા માટે સમય પર દેને એટલા માટે ખુલ્યા. હું સમય પર જે જગ્યા પર પહોંચવાનો ત્યાં પહોંચ્યો. કે સમજી રહ્યા છો? હાલેલુયા. હાલેલુયા. એટલા માટે જો તમારા જીવનમાં કોઈ પ્રત્યે કડવાહટ ઉત્પન્ન થાય છે, તમને નફરત પેદા થાય છે, કોઈની ગાડી ઘર લેવાથી તમારા જીવનમાં પરેશાની થઈ રહી છે, તો તમે પાપના ગુલામ છો. જો તમે કોઈની ઉન્નતિ તમે પચતી ન હોય તો તમે પાપના ગુલામ છો. દેવે કીધું છે તમને જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે. પવિત્ર આત્માના ફળ છે પ્રેમ. મારી સાથે બોલો પ્રેમ. જો પ્રભુ અભય આપે તો આપણે પ્રેમ વિશે બતાવતા. હાલેલુયા. પ્રેમ. પ્રેમ મતલબ શું? પ્રેમ એ જ દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેનો એકનો એક દીકરો આપ્યો. કોના માટે? પાપીઓ માટે. જે લોકો આપણું ભૂંગું કરે છે તેઓને માટે બી પ્રેમ આપણામાં હોય, એને કહેવાય પ્રેમ. પણ આ બાળક છે મને બોલાવે છે, હું એને બોલાવું એટલે પ્રેમ. એ પ્રેમ નહીં કહેવાય. પણ આ બાળક છે મારો વિરોધ કરે છે છતાં બી હું એને પ્રેમ કરું, એના માટે રડું, એને પ્રેમ કહેવાય. હાલેલુયા. અને જો એ પ્રેમ નથી, આપણા ભાઈઓ પર આપણો પ્રેમ નથી, તો આનો મતલબ કે આપણે કોઈક શક્તિના ગુલામ છે અને તે આપણામાં જલનનો આત્મા કામ કરી રહ્યો છે. અને જલન ખૂન બી કરાવી શકે છે, જલન આપણને લડાઈ કરાવી શકે છે, જલન આપણને કેસ કરાવી શકે છે, અને જલન આપણને હર બુડા કામમાં લઈ જઈ શકે છે. હવે સમસ્યા એ છે કે આ જે હું શીખું છું આ કોઈ બાઇબલ કોલેજમાં શીખવવામાં નહીં આવશે. કારણ ખાલી ઇતિહાસ શીખવવામાં આવશે, પ્રભુ વિશે શીખવવામાં, પ્રબોધકો વિશે શીખવવામાં આવશે, દાન કેવી રીતે આપવાનું શીખવવામાં આવશે. પણ અંદરૂની જે ગૌરીઓ જે બાબતો છે કેવલ આત્માથી દોરાનાર સેવક બધા કરી શકે છે. હું અભિમાન નથી કરતો. હાલેલુયા. 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 મારી સાથે વાંચો રોમનનો પત્ર 7મો અધ્યાયનો 20મો વચન. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. શું લખે છે? હું જે ઈચ્છા રાખું છું તે કરતો નથી, પણ નહીં કરવાનું રાખું છું તે જ હું કરું છું. એ હું નથી કરતો, પણ મારામાં કોણ વસે છે? પાપ. તે મને કરાવે છે. આ કોણ કહે છે? પાઉલ. વાંચો આગળ. તો મને એવો નિયમ માલુમ પડે છે, સારું કરવા હું ઈચ્છું છું, ત્યારે ભૂંડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. કોના લાવે છે? પાપના નિયમના બંધનમાં લાવે છે. આ પાઉલ જે ખરો કે નહીં, આ અનુભવમાંથી પસાર થયો. અને આગળ તમને હું શીખવા જાઉં તો બહુ લાંબુ થશે, પણ પાઉલ કહે છે કે મેં માણસો અને દેવની નજરમાં મેં નિર્દોષ રહેવાને માટે પ્રયત્ન કર્યો, અને આ પાપના બંધનથી મુક્તિ પ્રાપ્ત કરવાના માટે આ વ્યક્તિ જય પામ્યો છે. એટલા માટે તે પાઉલ છે.
હાલેલુયા, હાલેલુયા. આજના પ્રેરિતો એક મંડળીમાંથી 4 મંડળી કરીને પ્રેરિત બને. તો પાઉલ પ્રેરિત એવો હતો કે જ્યાં મંડળી નથી ત્યાં ઊભી કરીને માર ખાઈને મંડળી ઊભી કરે અને પછી તિમોથીને તીતસને આપી જતો રહે. એને કહેવાય પ્રેરિત. કેમ કે હાલેલુયા, કેમ કે એ વ્યક્તિ કહે છે હું સારું ઈચ્છું છું તે નહીં અને મારામાં કઈ બીજી બાબત આવે છે તો મારા અંદર પાપ છે. અને પાઉલે એ બીમારી શોધી કાઢી અને એમાંથી તે આઝાદ થયો. એટલે કહે છે મેં સારી દોડ દોડી છે. પણ આજે તમને સાચું કહું, લોકો પોતાના ખોટા સ્વભાવને પાળેલા કૂતરાને જેમ પાળે. સમજી જાય ને? ખોટી ઈચ્છાઓ જે હવાએ છુપાવી રાખી કે નહીં, ખોટી ઈચ્છાને મહત્વ આપ્યો અને પ્રભુના વચનને મહત્વ નહીં આપ્યું. તેમ લોકોને ભૂંડું કરવામાં મજા આવે છે, કોઈનું નુકસાન કરવામાં મજા આવે છે. મને ખબર, હરેક વ્યક્તિને ખબર હોય છે કે દારૂ પીવાથી ફેફડા બધું ખલાસ થઈ જાય છે, પણ તેને પીવામાં મજા આવે છે. તેમ ઘણા લોકો તેમાં ટેવાઈ ચૂક્યા છે અને તેઓને મજા આવે છે અને તેઓને માટેની બરબાદી નક્કી છે. આજે બોમ્બે વાળાનો ડાયલોગ મારું, કેમ કે બોમ્બે કાયમ જાઉં છું મીટિંગ કરવા. હમ તો ડૂબેંગે સનમ આપકો ભી નહીં. જો તમે પાપના ગુલામમાં રહેશો, તમે તો ડૂબશો પણ બધાને ડૂબાવશો. એટલા માટે જેટલા આત્મિક સેવકો છે ને આપણા વિસ્તારમાં, તેઓને લોકોએ રડતા કરી દીધા છે કે ભાઈ દુનિયા આખી જ ઉભી જાય છે. આત્મિક સેવકો છે તે ઘરે અમુક કરે ના તને હાથે ઘરવાળી હિંદી રહે, ના કુટુંબવાળા હિંદા રહે, એટલે તને કોઈ પૂછે ના તેની ભાઈ પૈસા હિંદા રહે. અને હાલ ક્ષેત્રોમાં તેઓને બહુ કઠિનાઈ છે. અને જે બધું ચલાવી લે છે, તેઓના મજા તો મજા છે. હા, બહુ મજા છે, પણ નર્કમાં અને સ્વર્ગ બંને માટે છે. એ સમજી રહ્યા છો? હવે કેટલાને એવું લાગે કે મારા જીવનમાં આ પાપના બંધનની ગુલામીમાંથી મારે આઝાદ થવું જોઈએ કે નહીં? અને જે દિવસે એમાંથી આઝાદ થશો, તમારી પાસે એક આત્મિક આંખો હશે, આત્મિક કાનો હશે, તમે દેવને સાંભળશો. અને મારા વાળા વિપરીત પરિસ્થિતિમાં જ્યારે તમને 39 ફટકા મારીને જેલમાં નાખવામાં આવ્યા પાઉલ અને તેના મિત્રોને, ત્યારે તેઓ મધરાત્રે આનંદ કરે છે, ગીત ગાય છે. શા માટે? કેમ કે તેઓ આત્મિક દ્રષ્ટિ ધરાવનારા છે. વિપરીત જે પરિસ્થિતિ જે સામે છે, આજે મેં 50 YouTube પર છે આ સંદેશો, દર મંગળવારે હું લાવી રહ્યો છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો મારા વાળો, એ તમારા જીવનમાં એ આઝાદીની જરૂરત છે. કેમ કે પાઉલ કહે છે જે હું નહીં ઈચ્છા રાખું છું તે હું કરું છું, તે હું નહીં પણ મારામાં પાપ છે. હા, વાંચો એ વચન વાંચી લઈશું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. મારામાં પાપ વસે છે તે છે. તો મને એવો નિયમ માનવું પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું, ત્યારે ભૂંડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું. એ મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. કોના પાપના નિયમના બંધનમાં તો શું કરે છે? એ લાવે છે. જે નથી કરવાનું તે કરાવે છે, નહીં જવાનું તે જાય છે. આજે લોકો, મેં પહેલા કીધું કે નહીં, બહુ અભિષેક અને પવિત્ર આત્માનું કામ થાય છે. બધા લોકો કહે છે પ્રભુ કાલથી બરાબર પ્રાર્થના કરા, બરાબર પવિત્ર જીવા, બરાબર જીવા. પણ અમુક સમય, અમુક સેકન્ડ આવશે, નહીં કરવાનું તાન જશો, નહીં પહોંચવાનો તાન પહોંચી જશો, અને કાં જશો તે નક્કી નહીં. પેલો દારૂડિયો હાજે દારૂ પીને આવે, પછી ઘરવાળી અમે રડી કે કાલથી તારો કસમ નહીં પીવું. પણ સાંજ પડે 4-5 વાગે કે નહીં, તો ઓટોમેટિક તે જશે ને તારા ઓટા પર પહોંચી જશે. તે ગુલામી છે કે નહીં? સારું વિચારીએ છે ને? કોઈ બી માણસના જીવનમાં સારું વિચારવાનું, સારું કરવાનું દેવ તરફથી મૂકેલું છે. પણ તેનું શરીર એ પાપ, એ આદતોનો ગુલામ છે. એટલા માટે તે બોલવા વગર રહે નહીં, કરવા વગર રહે નહીં, અને તે ત્યાં પહોંચી જાય. અને સરકાર શું કરે છે આજે? એવા વ્યક્તિઓને પકડીને ફાંસી નાખે, પણ લોકો દયા ના પામે. દયા કરવું જોઈએ, એ લોકોને બંધન છે.
પણ લોકો કે એને ફાંસી ટાંકો એમ કે લોકો બળાત્કાર કરે છે, એમ કે આપણી નાની છોકરી સાથે એવો ખટાસ સંબંધ કરે છે, એમ કે ફાંસી ટાંકો. પણ એણે કર્યું કેમ એવું એ કેવલ આત્મિક વ્યક્તિ જાણી શકે છે. કોઈ પૃથ્વી પર એવો માણસ નથી કે જાણે જોઈને ખાડામાં પડે, જાણે જોઈને બદનામ થાય, જાણે જોઈને પાપ કરે. પણ હરેક વ્યક્તિ પાપ કરવાના કારણે ગુંડું જોવાથી, ગુંડી સંગતિ કરવાથી ગુંડી ઈચ્છા પેદા થાય છે, અને ગુંડી ઈચ્છા તેઓના જીવનમાં પાપની ગુલામી લાવે છે. અને ત્યાર પછી તે પાપનો દાસ બની જાય છે. પછી નહીં કરવાનું તે એક રોબોટના જેમ જીવે છે. ઘણા સેવકોનો, કોઈ સેવકનો વિરોધ નહીં બોલતો, પણ ઘણા સેવકો જ્યારે પ્રેક્ટિકલ શીખવે છે, તો એવું શીખવે છે આવતા દિવસોમાં કે એવું સમય આવશે ત્યારે એમ કે બધાને ચીપ લગાવવામાં આવશે અને પછી કંટ્રોલ કરવામાં આવે. અરે ભાઈ, ચીપને જવા દે ને, હવે ચીપ લાગેલી છે, ઓલરેડી લાગેલી છે કે નહીં? હા, લાગેલી છે ને? લાગેલી છે કે નહીં? તમે જે સારું કરવાની ઈચ્છા રાખો, નહીં કરતા તો ઓલરેડી તમને કંટ્રોલ કરવામાં આવે. એટલે ફિટ છે જ. એ લોકો દિમાગ લગાવીને પ્રચાર કરે ચીપ લગાવવાની. ચીપ શેતાન કે લગાવે કે તે ઓલરેડી તેના દિમાગને કંટ્રોલ કરી મૂક્યું છે. અહીંયા ભવિષ્યવાણી તો તમારામાંના કેટલા લોકોનું જીવન રોબોટ જેવું છે. આવા મારા ગાડીમાં ટેપમાં બધું ચીપ નાખેલી કે નહીં, જે ગીતું ભર્યા તે જ વાગતો આવે કે નહીં, તો તમારામાં બી જે ભર્યા તે જ વાગે. તમે કંટ્રોલ કરશો, નથી કરવાનું, નથી જવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, ઉઠીને ચાલ્યા. આ ટેક્સર કરે ત્યારે ખબર પડી કે તમારી પથરી બી છે. આ વચન એક આરિશ સમાન છે. ખબર પડી કે બીમારી હાલી છે. એ ડાકાને ને બોતને જવા દો, પ્રભુએ શેર માથું તોડીને ઠીકાને પડીને એને ઠીકાને પાડી દીધા છે. કઈથી કોઈ નહીં કરે. એ ખાલી આવીને આકર્ષિત કરે છે તમને. અને જ્યારે તમે ખેંચાઓ અને તેના ગુલામ થઈ જાઓ છો, પછી એ પાપ તમારા પર હાવી થઈ જાય છે અને કાયમના જેમ તમે બેકાબુ થાવ છો અને નહીં કરવાનું તે તમે કરતા રહો છો. અને જેટલું તમે વધારે પાપ કરશો ને, શેતાન ગંદકીમાં રહે છે. જેટલા તમે પાપમાં રહેશો ને, એટલા અશુદ્ધ આત્મા તમારા પર વધારે કંટ્રોલ કરશે, અને જેટલા તમે શુદ્ધ અને પવિત્ર રહેશો ને, એટલો પવિત્ર આત્મા તમારો વધારે ઉપયોગ કરશે. એટલા માટે તમે ઓઘોરી લોકોને જોયા હશે ને, એ નાય કેમ નહીં? કેમ કે ચોખ્ખા રહે ને, જે અશુદ્ધ આત્મા દેવામાં છે ને, એ ખીણ થઈ જાય. બહુ ભયંકર બાબત છે. હાલેલુયા, 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 હાલેલુયા. કેટલા જણને સમજણ પડી રહ્યું છે? કેમ કે હું જે પ્રચાર કરું છું ને, એ આશિષનો, પાસ્ટરો, આગેવાનો, મંડળીમાં ચલાવનારા વ્યક્તિ વિશે પ્રચાર કરું છું. આ પ્રચાર સંદેશો આવો ત્યાં પ્રચાર કરું છું. પણ મારી ઈચ્છા છે કે આ જુવાન પેઢીને પ્રભુ આ શીખવે ને જુવાનો જ ઊભા થાય, શેતાનની કુયુક્તિને સમજી જાય, તો મારા બાબો આમાંથી 5 જ વ્યક્તિ ઊભા થાય ને, આ વિશ્વને હાલવી શકે છે. આમેન. જાગૃતિ લાવી શકે છે. આમેન. કેમ કે દુનિયા તો બધી એક માર્ગે ચાલે છે, પણ તમે કઈ અલગ માર્ગે ચાલીએ. યસ, આમેન. હાલેલુયા, 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 હાલેલુયા. સર્વ પ્રભાતે શું થોડો પ્રાર્થના કરીશું.